નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ઘણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરશું કે આપણી જે ગુજરાતની ધરતી, સોરઠની ધરતી, સૌરાષ્ટ્રની ધરતી, કચ્છની ધરતી, કાઠિયાવાડની ધરતી, આનો તમે જો ઇતિહાસ ગામડે ગામડે ઇતિહાસ લખવા જાઓ ને અને ગામડે ગામડે તમે ફરો ને તો આમાં એક ગામ પણ એવું ના હોય જ્યાં સાધુ, જ્યાં સંત, જ્યાં સુરા, જ્યાં દાતારો, જ્યાં વીરોનો ઇતિહાસ ના છુપાયેલો હોય. ગામડે ગામડે દાતારોનો, વીરોનો, સાધુનો, સંતોનો, સતીઓનો ઇતિહાસ છુપાયેલો છે. અને કહેવાય છે કે આપણા જે ગુજરાતના જે એટલે જ કહ્યું છે કે હે ભગવાન ભોળેનાથને જુઓ, પહેલું જ આપણું જે શિવલિંગ છે એ પહેલું સોમનાથનું શિવલિંગ કહેવાય છે. અને ત્યાર પછી આપણે વિચાર કરીએ કે છે કે ભગવાન કૃષ્ણનો જન્મ છે ગોકુળ મથુરામાં થયો અને એ પણ પાછા ગુજરાતમાં આવીને વસ્યા. તો એવી તો ગુજરાતની ધરતી કેટલી પવિત્ર હશે કે પહેલું જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં આવેલું છે સોમનાથ. અને બીજા નંબરે ભગવાન કૃષ્ણ પણ એને એમ લાગ્યું કે ખરેખર ગુજરાતમાં જીવન જીવવું જોઈએ અને ભગવાન કૃષ્ણએ ગુજરાતમાં જ જીવન જીવ્યું. તો એવા તો આ ધરતીના કેવા ગુણ હશે. અત્યારે કહેવાય છે કે પહેલાંના જે રાજપૂતો હોય, બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, કોઈ પણ જ્ઞાતિનો પહેલાં કોઈ માણસ હતો એટલે સવારે ઉઠે અને ઉઠીને તરત ભગવાન સૂર્યનારાયણને જળ અર્પિત કરતો અને ત્યારે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરતો કે હે સૂર્યનારાયણ, હે કશ્યપના પુત્ર, આ જગતની ધરતીમાં જો અમારું માથું કપાય ને તો અમને કંઈ વાંધો નથી, એના માટે અમે તૈયાર છીએ, પણ હે કશ્યપના પુત્ર, હે સૂર્યનારાયણ, અમારું તું નાક ના કપાવા દેતો. એટલે કે અમારા જીવનમાં જેટલા પણ તારે દુઃખ આપવા પણ દુઃખ આપજે, પણ એ દુઃખમાં તું અમને એવી શક્તિ આપજે કે અમારા જીવનમાં ક્યાંય કલંક ન લાગે, અમારા જીવનમાં ક્યાંય પાપનો ડાઘ ના પડે અને અમારા જીવનમાં અમે અધર્મના માર્ગ પર ના ચાલીએ. તો હે સૂર્યનારાયણ, તું અમને આવી શક્તિ દેજે. તો વિચાર તો કરો, આ જે આપણા ગુજરાતના, સૌરાષ્ટ્રના જે માણસો થઈ ગયા એનો વિચાર તો કરો, કેવા માણસો છે. અને ત્યારે કહેવાશે કે આજે તો આપણે જોઈએ છીએ ને ત્યારે માથે તો જો ઓઢણી સરકી ગઈ હોય તો પણ ઘણા એવા આપણે ઇતિહાસ જોઈએ છે કે જેના માથેથી ઓઢણી સરકી ગઈ અને એને ગળે ટૂંપો ખાઈને જીભ કચડીને મરી ગઈ છે. તો આવા આપણા ગુજરાતના ઇતિહાસોને આજે તો કહે છે કે ઓઢણી ઉડું તો ઉડીને ઉડી જાય. ઓઢણીને ઉડાડવાની નથી, ઓઢણીને મર્યાદાથી તમારે રાખવાની છે. અને એ ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, એમાં આજે આપણા ગુજરાતની પથારી ફરી ગઈ છે. એમાં આજે જેટલી ઓઢણી ઉડવા માંડી છે કે એમાં મર્યાદા તૂટી ગઈ છે, એમાં વિવેક તૂટી ગયો છે, એમાં ભાઈચારો તૂટી ગયો છે. અને એ ઓઢણી ઉડીને ઉડી જાય એમાં જ આજે તમે જુઓ, આજે માણસનો ધર્મ ચૂકી ગયા છે, માણસો હું કોણ છું એ ચૂકી ગયા છે, માણસો પોતાનો જે મારો જન્મ કેમ થયો, હું કઈ જ્ઞાતનો છું, હું શું કામ કરું છું એ ચૂકી ગયા છે. અને આજે તમે જુઓ તો જેમ આપણે ખીર બનાવી હોય અને ખીરમાં જો કાદાઓ પડે તો આખી ખીર બરબાદ કરી નાખે. જેમ દૂધમાં તમે જુઓ, છાશ એ દૂધનું બાળક છે, પણ જો એ છાશનું ટીમ્પું દૂધમાં પડે ને તો દૂધને ફાડી નાખે. એમ આજે આપણી અંદર વિષય વાસનાનું ટીમ્પું પડી ગયું છે, છાશનું ટીમ્પું પડી ગયું છે. તો વિચાર તો કરો, આ માણસો બધા કેવા હશે. અને
આપણે વાત કરીએ ને તો વાત કરતાં આપણી છાતી એમ ગજ ગજ ફૂલે. આપણને એમ થાય કે વાહ ભાઈ વાહ, વાહ મારું ગુજરાત, વાહ મારું કાઠિયાવાડ, વાહ મારું સૌરાષ્ટ્ર. કારણ કે પહેલી તો વાત તો મોટી વાત છે કે આપણને આવી ગુજરાત જેવી પવિત્ર ધરતીમાં આપણને જન્મ મળ્યો એ આપણી મહાનતા છે. અને જે મહાન હોય, જે ભાગ્યશાળી પુરુષ હોય ને એને જ આવી ધરતીમાં જન્મ મળે. પણ આપણે એ ધરતીને આપણે બદનામ, જન્મ લીધો છે પવિત્ર ધરતી પર, પણ એ ધરતીને આપણે બદનામ કરી દીધી છે. કે એ ધરતીના જે ગુણો છે, સૌરાષ્ટ્રની ધરતીના, ગુજરાતની ધરતીના જે ગુણો છે એ ગુણોનું આપણે સિંચન કર્યું નથી અને આપણે અવગુણના માર્ગે વળી ગયા છીએ. તો આજે આપણે વાત એક કરવા જઈ રહ્યા છીએ કે કોઈએ જો આપણા છોકરાને લાફો માર્યો હોય ને તો આપણે એના ઘેર જઈને એના છોકરાને 2 લાફા મારી આવીએ છીએ. એના છોકરાને એના ત્યાં જઈને ઝઘડો કરીએ છીએ કે તારા છોકરાએ મારા છોકરાને લાફો માર્યો, તો આપણે એના માટે હથિયાર ઉપાડીએ છીએ, લાકડીઓ ઉપાડીએ છીએ, ધારિયા ઉપાડીએ છીએ અને મોટો ઝઘડો કરી દઈએ કે તારા છોકરાએ મારા છોકરાને માર્યો કેમ. તો હજુ તો મારી તો નાખ્યો જ નથી, પણ વિચાર તો કરો. આજે આપણે એક એવી વાત કરવાની છે અને એવી ખાનદાનીની વાત કરીએ ને, અને આ ઇતિહાસ તમે જુઓ, આજની જનરેશન માટે આ ઇતિહાસ જરૂરી છે. તો કહેવાનું, જેને પોતાના છોકરાને કાપી નાખ્યો છે તો એનો દુશ્મન એ કહેવાય. પણ એના દુશ્મનને વિચાર તો કરો, એની ખાનદાની, એની ઉદારતા. પોતાના દુશ્મનને એને પોતાનો જ ઘોડો આપ્યો છે અને કહ્યું છે કે હવે તું અહીંથી નીકળી જા, નહીં તો જો ગામના માણસ આવશે ને તને મારી નાખશે. તો ખાનદાનીની વાત ક્યાં ગઈ? આપણી ખાનદાની કેટલે પડી છે? આપણી ખાનદાની એવરેસ્ટ શિખર છે, આપણી ખાનદાની ગુરુ શિખર છે, એમ કહીએ તો પણ ચાલે. પણ આજે આપણે વ્યસન અને ફેશનમાં એવા વળી ગયા છીએ, વિષય વાસનામાં એવા વળી ગયા છીએ કે આપણે એવરેસ્ટ શિખર, અને આજે આપણે એક ઊંડી ખીણમાં જઈને પડ્યા છીએ. તો વાત છે કે ગીરમાં જે આવેલું જે દેવળિયા ગામ, અને આ ગામમાં મંદોદર ખાન, હવે મંદોદર ખાન નામનો જે રાજા હતા. હવે પહેલાં વિચાર કરો કે મંદોદર ખાન છે, પહેલાં રાઠોડ કુળમાં એમનો જન્મ થયો હતો, પણ પછી આપણે જેમને મોરી મુસલમાન કહીએ છીએ, પછી એમને મુસ્લિમનો એમને અલ્લાહની બંદગી કરવા માંડ્યા, ત્યારે પછી એમનું નામ મંદોદર ખાન પડ્યું. મૂળ એ રાઠોડનું જ લોહી હતું, રાઠોડના જ પુત્ર હતા, રાઠોડી પુત્ર હતા. અને કહેવાય છે કે આ દેવળિયા ગામમાં એમનું રાજ ચાલે છે. અને દેવળિયા ગામ એટલું બધું સુખી, કારણ કે મંદોદર ખાન પણ હતા, રાજપૂતનું લોહી હતું, એટલે બહુ દિલદાર માણસ, બહુ ધર્મપ્રેમી માણસ. અને આખા દેવળિયા ગામને એ સાચવતા હતા. કોઈના દુઃખે એ દુઃખી થતા હતા, અને કોઈનું દુઃખ જોઈએ ને તો પોતાના રાજમાંથી એને મદદ કરતા હતા, પણ કોઈને દુઃખી ના જોઈ શકે. તો આવા મંદોદર ખાન, અને એ વિચાર કરો, હવે એ મંદોદર ખાનને એકનો એક જ દીકરો, અને એ પણ 8 વર્ષની ઉંમરનો, જે ગામ ધણીનો દીકરો, જે રાજાનો દીકરો, એની ઉંમર 8 વર્ષ. પણ ઘટના એવી ઘટી છે કે અહીંયા હોળીનો તહેવાર આવ્યો, અને આજે પણ જોઈએ કે હોળીના તહેવારમાં લોકોનો કેટલો આનંદ હોય છે, બાળકોને કેટલો આનંદ હોય છે. અને એ ટાઈમે તો હોળીના ટાઈમે નાના નહીં પણ નાના મોટા બધા હોળી રમતા હતા. પણ એ ટાઈમે કહેવાય છે કે જે બાળકો છે ને એ કાદવથી વધારે રમતા હતા. એકબીજાના ઉપર માટીમાં પાણી નાખીને માટીમાં પાણીનો કાદવ બનાવીને કાદવથી હોળી રમતા હતા. તો આગલે દિવસે હોળી પતી ગઈ, અને બીજા દિવસે આવે ધૂળેટી, અને ધૂળેટીના દિવસે રાત્રે હોળી પ્રગટાવી છે, અને આખા દેવળિયા ગામના માણસોએ હોળીના દર્શન કર્યા છે. અને બીજા દિવસે જ્યારે ધૂળેટી થાય છે ત્યારે આ દેવળિયા ગામના બધા છોકરા જે કાદવ લઈને એક તળાવ હશે, તળાવના કિનારે જાય છે ને
ગામના પાદરમાં તળાવો છે, ત્યાંથી તળાવમાંથી કાદવ લાવે છે, કીચડ લાવે છે અને બધા ધૂળેટી રમે છે. અને એ ટાઈમે કહેવાશે તો માટીના પાત્ર હતા અને બધાએ માટીના પાત્રમાં કાદવ ભર્યો છે, માટીના પાત્રમાં કીચડ ભર્યો છે. હવે વિચાર કરો તો આ બધા છોકરા જે ધૂળેટી રમે છે અને એની અંદર જ આ મંદોદર ખાનનો જે એકનો એક દીકરો જેની ઉંમર 8 વર્ષની હતી એ પણ આ ધૂળેટી રમવા આવ્યો છે. હવે ગામના પાદરે, ગામથી દૂર ગામના પાદરે બધા ધૂળેટી રમી રહ્યા છે અને એમાં એવી ઘટના ઘટી છે કે એક માણસ સફેદ કપડાં પહેરીને, નવા સફેદ કપડાં પણ નવા કપડાં પહેર્યા છે અને ચાલ્યો આવે છે. એના કમરમાં તલવાર લટકાવેલી છે અને છોકરા હવે આ મહેમાનને જોઈ જાય છે. ત્યારે છોકરાએ નક્કી કર્યું કે આ મહેમાન આજે, મહેમાનને ખબર નથી પડતી ધૂળેટી છે ને નવા કપડાં પહેરીને આવે છે, મહેમાનને આજે બગાડી દેવા છે, એમને ગાળો જ કરી દેવા, એના પર કાદવ નાખવો છે, એના પર ગાળો નાખી દેવો છે. ત્યારે મહેમાન નજીક આવે છે ત્યારે એમને ખબર પડી કે છોકરા મને બગાડશે. ત્યારે હવે વિચાર કરો, એ મહેમાન છોકરાને કગરે છે કે મારે બહાર જવાનું છે, મારે ઉતાવળનું કામ છે અને તમે મને બગાડશો નહીં, તમે મારા માથે કાદવ નાખશો નહીં, મારા કપડાં બગાડશો ના, હું તમારી, વિચાર તો કરો. હવે એવડો મોટો માણસ છોકરાને કહે હું તમારી ગાય છું અને પોતે પોતાની પાઘડી ઉતારે છે છોકરાઓને. પણ હવે છોકરાઓ એટલે કે અલ્લડ સ્વભાવ, એમના મસ્તીમાં આવી ગયું, એમના મગજમાં આવી ગયું કે મહેમાનને બગાડવા છે. ત્યારે પછી છોકરા કહે અમે તો તમને બગાડવાના. પણ પેલા મહેમાન કહે ભાઈ મારે ઇમરજન્સી બહાર જવાનું છે, મારે કામ છે, મારે મોટા માણસના ઘરે જવાનું છે, તમે મારા કપડાં બગાડશો તો મારું આખું કામ બગડી જશે. પરંતુ આ તો બાળ બુદ્ધિ કોને કીધી? રાજહટ, બાળહટ, યોગી હટ અને સ્ત્રી હટ. ખરાબમાં ખરાબ આ 4 હટ. તો બાળકોને હટ પકડી ગઈ અને ત્યારે પછી આ મહેમાનને એમ થયું કે છોકરા એમ નહીં માને, તો એની પાસે જે તલવાર હતી એ તલવાર કાઢી, પણ તલવારમાંથી એની માન્ય છે એ બહાર કાઢી નથી અને તલવાર આમ કરવા માંડ્યા. એટલે એમને કે છોકરા દૂર ખસી જાય. તલવાર આમ કરતાં કરતાં એ પોતે દૂર જતા જાય છે. પણ છોકરાને ખબર પડી કે હવે આ મહેમાન આપણને બીવડાવવા માંડે છે. અને એમાં તો એક એવી ઘટના ઘટી છે કે ભાઈ એ ટાઈમે જે ત્યાં રણ જેવો વિસ્તાર હતો અને એમાંથી એક એવો પવનની આંધી છૂટી, એવો વંટોળ આવ્યો. હવે એ વંટોળ એટલી હદે આવ્યો કે છોકરા મહેમાનને ના જોઈ શકે અને મહેમાન છોકરાને ના જોઈ શકે. પણ પેલા મહેમાનને ખબર કે મને બગાડશે, એ બીકના કારણે મહેમાન પોતે તલવાર આમ ઘુમાવવા માંડ્યા. પણ હવે એ ખબર નથી એ વંટોળમાં, એટલી બધી આંધીમાં, એટલા બધા તોફાનમાં કયા ટાઈમે તલવાર માન્યમાંથી બહાર નીકળી ગઈ એમને ખબર જ નથી. અને એ જ તલવાર જે આ મંદોદર ખાન હતો, એમનો જે 8 વર્ષનો દીકરો હતો, સીધી એના ગળા ઉપર આવી ગઈ અને મસ્તક એનું કપાઈ ગયું અને ધડ નીચે પડ્યું. એટલે ત્યારે બધા છોકરાએ જોયું કે કંઈક થયું, કંઈક નીચે પડ્યું. કોણ કપાણું એ તો વંટોળમાં ખબર જ નથી કે આંધી વધારે હતી. ત્યારે પેલા મહેમાનને પણ એમ થઈ ગયું કે ના, મારી તલવાર કોકને અડી ગઈ, કંઈક ઝાટકો વાગ્યો કોઈને, ખટ દઈને અવાજ આવ્યો, શું થયું ખબર નથી. અને છોકરાએ ચીસ પણ પાડી. પણ હવે કોને તલવાર વાગીને શું થયું, હવે આંધી ઓછી થાય તો ખબર પડે. અને ત્યાં આંધી ઓછી થઈ ગઈ ત્યારે જોયું તો આ 8 વર્ષનો એકનો એક દીકરો એ ધરતી પર પડે છે અને માથા એના દળમાંથી લોહીના ફુવારા છૂટ્યા છે, ધરતી લોહીથી રંગાઈ ગઈ છે. હવે ત્યારે આ મહેમાનને એમ થયું કે હવે શું કરવું, હવે ભાગવું જ પડશે. અને ત્યારે પછી હવે મહેમાને તો તલવાર સામું જોઈ જ નથી કે આને મૂઠ પેલા આને પેલું
છે કે નહીં, માન્ય મેનમાં છે કે નહીં જોયું જ નથી. અને ત્યાંથી પછી ધીરે ધીરે ભાગવા માંડે છે પોતાના ગામ તરફ. પણ આ બાજુ જે બાળકો જે ઢોલડી રમવા આવ્યા હતા એ સીધા રાજ દરબારમાં જાય છે. એટલે હીવડે ઠઠે રાજ દરબાર ભર્યો છે, અમલ કસુંબા થઈ રહ્યા છે, મારાસન ને તારાસન થઈ રહ્યું છે. અને કવિઓ ચારણો ત્યાં સંતને દુહા લલકારી રહ્યા છે. અને ત્યાં આટલા બધા છોકરા દોડતા 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 સીધા રાજમહેલે પહોંચે છે. અને મંદોદર ખાનને કહે છે કે મહારાજા, તમારા એકના એક દીકરાને પેલા મહેમાને કાપી નાખ્યો છે. હવે ત્યારે વિચાર તો કરો, મંદોદર ખાન બધાને કહે છે તમે શાંતિથી બેસો. જો મંદોદર ખાનને એવું તો બધાને લઈને ના જાય, એની પાસે કેટલા માણસો હતા, પણ કોઈને લઈને નીકળ્યા નથી. પોતે એકલે જ હું પોતે પહેલાં જાઉં, નક્કી કરું શું ઘટના ઘટી છે. ત્યારે મંદોદર ખાન પોતે એની જે રોજી ઘોડી હતી એ રોજી ઘોડી પર અસવાર થઈને એ નીકળ્યા છે. અને જુએ છે તો તળાવની બહાર જે રણ જેવું છે ત્યાં પોતાના છોકરાની લાશ પડી છે. તે ચાલુ ઘોડીએ એમને પોતાના છોકરાની લાશ જોઈ, પણ હજુ છોકરા પાસે ગયા નથી, એમના કુંવર પાસે એ ગયા નથી. અને સીધો પહેલાં મહેમાનની તરફ જાય છે. તો હવે તો આ તો ઘોડેસવાર અને પેલો જે મહેમાન હતો એ તો પગે ચાલીને જતો હતો. પણ જ્યારે એ મહેમાનને ખબર પડી કે પાછળ ઘોડેસવાર આવે છે અને ઘોડેસવાર પહોંચું થઈ ગયો છે, ત્યારે એને તલવાર એનાથી બહાર કાઢી. અને એ મહેમાનને એમ થયું કે હવે આ મને મારી નાખશે, એના કરતાં હું જ મારી જાતે મરી ગયો. તો પોતાની તલવાર જેમ ગળે અડાડે છે. અને ત્યાં જ મંદોદર ખાન પહોંચી જશે અને તલવાર છીનવી લેશે. અને હવે વિચાર તો કરો કે એમને ખબર છે કે પોતાના દીકરાને મારવાવાળો આ છે, પણ બિલકુલ એમના ઉપર અહંકાર કરતો નથી, એને જેમ એનું અપમાન કરતો નથી. પહેલાં કે ભાઈ તમે કોણ છો અને તમે તમારી હાથે આ પેલા એમને કે મારા દીકરાને મારી, એવું નહીં, તમારી હાથે પેલો દીકરો કેવી રીતે મરી ગયો. ત્યારે હવે આ ભાઈ કહે છે કે હું ચારણ છું અને આવી ઘટના ઘટી કે હું આ ગામમાં જ આવતો હતો, હું દેવળિયા ગામમાં જ આવતો હતો અને આવી ઘટના ઘટી હતી. તો પછી કે દેવળિયા ગામમાં તમે કોના ત્યાં આવતા હતા? ત્યારે પછી એ ચારણ કહે કે હે ભાઈ, હું તમને શું વાત કરું, મારા ત્યાં હું ગરીબ ચારણ છું અને મારે કોઈ આવક નથી. ને મારા બાળકો, મારે 3 બાળકોને 2 પતિ પત્ની ને 5 જણા આજે 7 દિવસથી અનાજ ખાધું નથી, અમે ગરીબ છીએ. ત્યારે મારી પત્નીએ કહ્યું કે તમે એક કામ કરો, તમે દેવળિયા જાઓ અને જે મંદોદર ખાન છે એ ધર્મપ્રેમી માણસ છે, એ દયાળુ માણસ છે, એ કલ્યાણ કરવાવાળો માણસ છે અને એના ત્યાં જયેલું કોઈ માણસ પાછું આવતું નથી, દરેકને એ દાન આપે છે. તો તમે ત્યાં દેવળિયા જાઓ મંદોદર ખાનના ત્યાં, તો નક્કી એ તમને સહાય કરશે. પણ હવે આ ચારણને ખબર નથી કે આ પોતે જ મંદોદર ખાન છે. ત્યારે પછી ચારણ કહે કે અરે ભાઈ, હવે હું શું કરું, મારી પાસે ફાટેલા કપડાં હતા, તો હવે મારે મંદોદર ખાનને ત્યાં ફાટેલા કપડાં પહેરીને, હું ચારણ છું, ફાટેલા કપડાં પહેરીને કેવી જ જવું? તો આ જે મારા જ્યારે લગ્ન થયા ત્યારના કપડાં પડી રહ્યા હતા અને આજે જ મેં એ કપડાં પહેરેલા હતા, સફેદ કપડાં. અને હું મંદોદર ખાનના રાજમાં જતો હતો અને આ છોકરા મને વચમાં મળી ગયા ને મને આશા હતી કે હું મંદોદર ખાનના રાજમાં જઉં તો મંદોદર ખાન મને સહાય કરે, મને કંઈ ઘઉં, બાજરો, જુવાર આપે તો મારા છોકરાનું જીવન ચાલે. એટલા માટે હું મંદોદર ખાનના ત્યાં જતો હતો. અને આ છોકરાએ મારા ઉપર કાદવ ફેંકવાની કોશિશ કરી, પણ હવે મેં આ છોકરાને માર્યો જ નથી. વંટોળ આવ્યો ને વંટોળમાં ક્યારે માન્યમાંથી તલવાર નીકળી ગઈ મને પણ ખબર નથી, અને ક્યારે આ છોકરાની તલવાર વાગી એ પણ મને ખબર નથી.
પણ આ તો જ્યારે મેં છોકરાની વંટોળ ઓછો થયો ત્યારે મને ખબર પડી કે મારા હાથે ખરાબ થઈ ગયું છે. પણ મારો કોઈ ઈરાદો એવો નહોતો કે એ છોકરાને મારી નાખો. તો હું તો મંદોદર ખાનને ત્યાં આવતો હતો. ત્યારે વિચાર તો કરો, હવે મંદોદર ખાન સામે પોતે ઊભા છે, ત્યારે પછી હવે આ બંને વાતો કરે છે. ત્યાં જોયું કે ત્યાં દેવળિયા ગામના જે બીજા માણસો હતા એ હથિયારો લઈને આખું ગામ સૂક્યું છે. અને મંદોદર ખાનને ખબર પડી કે જો ગામ અહીંયા આવી જશે તો આને મારી નાખશે. તો હવે મંદોદર ખાને પોતાની ભેટમાં રહેલી તલવાર આ ચારણને આપી અને કહે છે કે લો તમે આ મારી તલવાર અને લો અમારી રોજી ઘોડી ઉપર તમે બેસી જાઓ, તમે અહીંથી નીકળી જાઓ, આ ગામ આવશે તમને મારી નાખશે. ત્યારે હવે ચારણ કહે છે કે તમે કોણ છો, તમારું નામ તો મને આપો. પણ મંદોદર કહે ત્યારે નામ આપવાનો સમય જ નથી, તમે અહીંથી નીકળી જાઓ, તમારે જો બચવું હોય તો નીકળી જાઓ, જે થવાનું થઈ ગયું. અને તમે કંઈ ઈરાદાપૂર્વક છોકરાને માર્યો નથી, એ પરમાત્માને ગમ્યું તે ખરું. વિચાર તો કરો કેટલું દિલદાર માણસ કહેવાય. પરમાત્મા હજુ કહે છે કે એ પોતાનો દુશ્મન સામે ઊભો છે તો એમ કહે કે જે પરમાત્માને ગમ્યું ખરું, આમાં તમારો દોષ નથી ને મારો દોષ નથી, અને તમે અહીંથી નીકળી જાઓ, ગામના લોકો તમને મારી નાખશે. પણ હવે જે આ ચારણ છે એ પૂછે કે તમારું નામ મને આપો. પણ એમ કહેતા કરતા મંદોદર ખાનને કહ્યું કે ગામના લોકો નજીક પહોંચવા આવ્યા છે, તે એમની પોતાની ઘોડી આપીને ઘોડીને લાત મારે છે. અને પછી કહે છે સમય આવે મળશું આપણે, તમે અત્યારે નીકળી જાઓ. અને ત્યારે પછી ચારણને એ ઘોડીએ ચારણને લઈને એ માર્ગે નીકળી જાય છે. અને મંદોદર ખાન પોતે ઘોડી વિના પોતાના ગામ તરફ ચાલતા આવે છે. ત્યારે લોકો સામા મળશે કે મહારાજા તમારી તલવાર ક્યાં ગઈ, તમારી ઘોડી ક્યાં ગઈ? ત્યારે મંદોદર ખાન કહે છે કે ભાઈ શું વાત કરો, જે સામો માણસ હતો ને મારા કરતાં પણ બળવાન હતો અને મને મારીને ઘોડી અને તલવાર બંને લઈ ગયો. ત્યારે ગામવાળા બધા હસવા માંડ્યા અને કહે છે મંદોદર ખાન અમે તમને જાણીએ છીએ, તમે કેટલા ઉદાર છો, તમે કેટલા દયાળુ છે, તમારા હૃદયમાં લોકો પ્રત્યે કેવી ભાવના પડેલી છે, તમે દુશ્મનને પણ તમે પ્રેમ કરી શકો છો અને દુશ્મનને પણ તમે ક્ષમા કરી શકો છો. ને ત્યાર પછી મંદોદર ખાન કહે કે જે બનવાનું તે બની ગયું, હવે મારો જે રાજકુમાર છે, મારો દીકરો છે, એને આપણે અગ્નિ સંસ્કાર કરી દઈએ. તો પહેલાં જ્યારે એ રાઠોડ હતા ત્યારે એમના કુટુંબમાં અગ્નિ સંસ્કારનો નિયમ હતો. પણ જ્યારે આ મોરી મુસલમાનમાં આવ્યા અને જ્યારે મંદોદર ખાન એમનું નામ પડ્યું ત્યાર પછી બાળકના કુંવરને ત્યાં દફનાવે છે. અને હવે ત્યાર પછી આ બધી વાત ત્યાં પૂરી થઈ જાય છે. ગામના લોકોને કહી શકો જે ઘટના ઘટવાની તે ઘટી ગઈ. પણ મંદોદર ખાનને એમ થાય કે હજુ આ ચારણ મારા આગળ આવ્યો પણ બિચારો ગરીબ માણસ હતો, એના છોકરા શું ખાતા છે? વિચાર તો કરો, હવે પોતાના દીકરાને માર્યો છે, પોતાના દીકરાનો કાતિલ છે, તો હજુ એના અંદર એવો ભાવ છે કે આ ચારણના દીકરા છોકરા શું ખાતા છે? હવે મંદોદર ખાન કહે છે કે હું મારા ગામના માણસોને કહીશ કે આવી ઘટના ઘટી હતી ને, અને મારા ગામના જો માણસોને હું ચારણને ત્યાં મોકલીશ તો ચારણને મારી નાખશે. હવે વિચાર તો કરો, એ જ મંદોદર ખાન પોતાના દુશ્મનના ઘરે રાતે દ્વેષ પલટો કરીને એક ગાડું ભરીને અનાજ લઈને જાય છે. અને ચારણને એને બધું પૂછી લીધું હશે મંદોદર ખાને, પોતે એનું ગામ બામ બધું પૂછી લીધું. એના ઠેકાણે જઈને રાત્રે જ્યાં ગાડું પડે છે ત્યારે ચારણને હાક મારે છે. અને ચારણ જ્યારે બહાર આવે છે ને ગાડામાં અનાજ જોવે છે તો ચારણ રાજી થઈ જાય છે. પણ ચારણની નજર જ્યાં મંદોદર ખાન ઉપર પડી ત્યારે એમને એમ થયું કે મને ઘોડી આપવાવાળો આ જ માણસ છે, મને તલવાર આપવાવાળો આ જ માણસ છે, મને બચાવવાવાળો આ જ માણસ છે. ત્યારે ચારણ મંદોદર ખાનના પગમાં પડી જાય છે અને કહે કે મહારાજા મેં જ તમારા કુંવરને માર્યો છે. ત્યારે મંદોદર ખાન કે ભાઈ હવે અફસોસ કરવાની કોઈ જરૂર નથી, જે થવાનું થઈ ગયું, પણ લે આ અનાજ હું તારા દીકરાઓ માટે
અનાજ લઈને આવ્યો છું અને તારા દીકરાઓને તું સાચો, તો વિચાર તો કરો આપણી ખાનદાની ક્યાં જ એવરેજ શિખર આપણી ખાનદાની હતી. અને આજે આપણે જોઈએ કે આપણી શિખર આપણી ગુજરાતની ધરતીને, આપણી સૌરાષ્ટ્રની ધરતીને કોને કામણ ટુમણ કર્યું છે, કોની નજર લાગી ગઈ છે કે દિવસે દિવસે આપણી ખાનદાની તૂટતી જાય છે.